ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ પ્રશ્ન જેની અંદર 4 ટોપિક પૂછાય છે, જેમાં છે પહેલું એક્ટિવ પેસિવ, બીજું છે ચેન્જ ધ ટેન્સ, ત્રીજું આવે છે ચેન્જ ધ જેન્ડર અને ચોથા નંબરે આવે છે ચેન્જ ધ ટેક્સ. જેમાં આગળના 3ની વાત આપણે કરી ગયા છીએ. આગળ આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે ચેન્જ ધ ટેક્સ. હવે આમાં કઈ રીતે ચેન્જીસ કરવાનું અને કઈ રીતનો પ્રશ્ન પૂછાય છે એની વાત આપણે આજે કરીએ. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તો તમને પ્રશ્ન આ રીતે પૂછાય. બરાબર, તો પહેલો પ્રશ્ન છે મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો પ્રશ્ન તમને પરીક્ષામાં પેરેગ્રાફની નીચે આ રીતે લખેલું આવશે, સ્ટાર્ટ ધીસ વે, એટલે કે જવાબની શરૂઆત આ રીતે કરો. તો જુઓ અહીંયા મિસ્ટર દવે લખેલું છે, એની જગ્યાએ તમને અહીંયા લખેલું આવ્યું છે આઈ. અને ગેટ્સ અપ, મિસ્ટર દવે એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એટલે અહીંયા એસ કે ઈએસ આવ્યું ગેટ્સ અપ. અને આઈ છે એટલે અહીંયા ગેટ અપ આવ્યું. એટલે આપણે મિસ્ટર દવેના સ્થાને આઈ લખવાનો છે અને ફેરફાર કરવાનો છે. બરાબર, તો એની વાત આપણે કરીએ. તો સૌથી પહેલા તો પહેલું વાક્ય છે, બરાબર, એ આપણું અહીંયા છે કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, હવે જોજો વિદ્યાર્થી મિત્રો, બીજું વાક્ય છે અહીંયા હી. મિસ્ટર દવે છે એટલે હી લખેલું આવશે, તો ત્યાં આપણે આઈ લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ કે આઈ, પછી ગોઝ છે, અહીંયા ગોઝ આપેલું છે તો એનું થઈ જશે ગો. આઈ ગો ફોર અ વોક. આઈ ગો ફોર અ વોક. ત્યાર પછી છે ધેન, અહીંયા હી લખેલું છે, એની જગ્યાએ આઈ આવશે, તો ધેન આઈ રીડ્સ નું થઈ જશે રીડ. ધેન આઈ રીડ ન્યૂઝપેપર્સ. ત્યાર પછી હી ગેટ્સ લખ્યું છે, તો આપણો જવાબ આવશે અહીંયા આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. બરાબર, તો આ આપણો પહેલો જવાબ અહીંયા પૂરો થયો છે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. તો બીજો પેરેગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો, લખેલું છે આઈ એમ અ સ્ટુડન્ટ. તો હવે અહીંયા સ્ટાર્ટ ધીસ વે લખેલું છે, આઈ એમ અ સ્ટુડન્ટ એનું લખ્યું છે માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. તો આઈના સ્થાને માય સિસ્ટર લખવાનું છે. તો પહેલું વાક્ય આપણને આપેલું છે માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ. ત્યાર પછી છે બીજું આઈ લાઈક ટુ રીડ બુક્સ. આઈના સ્થાને માય સિસ્ટર લખવાનું. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ એક વાત ધ્યાન ખાસ રાખજો કે આઈના સ્થાને બધે માય સિસ્ટર લખવાનું છે, પણ હવે એકવાર માય સિસ્ટર આવી ગઈ પછી સિસ્ટર બધે જ માય સિસ્ટર નથી લખવાનું, પણ આઈની જગ્યાએ પછી સિસ્ટર માટે સર્વનામ કયું આવે છે, તો કે સી આવે. એટલે બધે આપણે સિસ્ટરની જગ્યાએ સી નો ઉપયોગ કરવાનો. તો સી likes to read books. ત્યાર પછી છે આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ. તો આઈના સ્થાને આપણે લખશું સી ઓલ્સો એન્જોયસ, એસ લાગશે પ્લેઇંગ ટેનિસ. ત્યાર પછી છે અહીંયા આઈ લિસન ટુ મ્યુઝિક. તો આઈના સ્થાને આપણે સી લખવાનું છે, તો સી લિસન્સ ટુ મ્યુઝિક. સી લિસન્સ ટુ મ્યુઝિક. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો ત્રીજો પેરેગ્રાફ છે સી હેઝ વોન ધ મેચ. તો સ્ટાર્ટ ધીસ વે છે વી હેવ વોન ધ મેચ. એટલે અહીંયા તમે જુઓ
તમને અહીંયા લખેલું છે સી હેઝ, એટલે સી ના સ્થાને વી લખવાનું છે, બરાબર. તો આપણે લખીએ વી હેવ વોન ધ મેચ, વી હેવ વોન ધ મેચ. પછી છે સી ઇઝ વેરી હેપી, તો આપણે લખશું વી, અને હવે જો સી સાથે ઇઝ આવ્યું તો વી સાથે શું આવે, આર. વી આર વેરી હેપી, વી આર વેરી હેપી, બરાબર. ત્યાર પછી સી શેર્સ હર જોય વિથ હર ફેમિલી, તો અહીંયા સી ના સ્થાને આપણે લખવાનું છે વી શેર્સ છે, તો ખાલી શેર આવશે, મૂળ રૂપ વી વન. વી શેર હર જોય તો અવર જોય વિથ હર ફેમિલી, તો વિથ અવર ફેમિલી, બરાબર. ત્યાર પછી છે સી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલ્સો, તો સી ની જગ્યાએ લખવાનું છે વી કોલ હર ફ્રેન્ડ્સ, તો અવર ફ્રેન્ડ્સ, અવર ફ્રેન્ડ્સ ઓલ્સો, બરાબર. તો આ આપણો ત્રીજો પેરેગ્રાફ પૂરો થયો. ચોથો પેરેગ્રાફ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો ધે આર ચિલ્ડ્રન, તો અહીંયા સ્ટાર્ટ ધીસ વે શું લખ્યું છે, મોન્ટી ઇઝ અ, મોન્ટી ઇઝ અ, મોન્ટી ઇઝ અ, બરાબર. તો ધેના સ્થાને આપણે મોન્ટી લખવાનું છે, એટલે આપણે બહુવચન છે એનું એક વચન થઈ જશે. તો મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ, ચિલ્ડ્રન છે એની જગ્યાએ થઈ જશે ચાઇલ્ડ, મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ. પછી હવે મોન્ટીના સ્થાને શું આવશે, હીસી ને ઈટમાંથી, તો મોન્ટી છોકરો એટલે હી લખાય, તો આ ધે હેવ, તો તેની જગ્યાએ આપણે પહેલા લખશું હી, અને હેવની જગ્યાએ હેઝ, હી હેઝ મેની ટોયઝ, હી હેઝ મેની ટોયઝ. પછી ધે લાઈક, તો તેના સ્થાને શું આવશે, હી, એટલે હી લાઈક નું થઈ જશે લાઈક્સ, હી લાઈક્સ સ્ટોરી બુક્સ, સ્ટોરી બુક્સ ટુ. ત્યાર પછી they do not like to study, તો તેના સ્થાને આવશે આપણે he do not, તો ત્યાં આવશે does not, he does not like to study, બરાબર. આ પેરેગ્રાફ નંબર 4 પૂરો થયો આપણો. ત્યાર પછી આગળ પાંચમો પેરેગ્રાફ છે આઈ એમ અ ટીચર, તો અહીંયા સ્ટાર્ટ ધીસ લખ્યું છે મિસ્ટર દવે ઇઝ અ ટીચર, તો આઈ ના સ્થાને આપણે મિસ્ટર દવે લખવાનું છે. તો આપણે પહેલું વાક્ય આપેલું છે મિસ્ટર દવે ઇઝ અ ટીચર. બીજું વાક્ય જોઈએ આપણે, ધીસ ઇઝ માય ક્લાસરૂમ, તો અહીંયા આપણું વાક્ય આવશે ધીસ ઇઝ માય ક્લાસરૂમ. જો હવે આઈ હતું એટલે અહીંયા માય ક્લાસરૂમ, તો મિસ્ટર દવે છે તો એના માટે શું આવશે, હિઝ ક્લાસરૂમ. ત્યાર પછી આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ, તો આઈના સ્થાને આપણે લખવાનું છે હી લાઇક્સ ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ, તો હિઝ સ્ટુડન્ટ્સ, હિઝ સ્ટુડન્ટ્સ, બરાબર. આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ, તો આઈની સ્થાને આપણે હી લખવાનું છે, તો આવશે હી હેઝ, હી હેઝ, he has collected, he has collected many books for them, many books for, he has collected many books for them, બરાબર. ત્યાર પછી have you got a pencil, તો અહીંયા તમને સ્ટાર્ટ ધીસ વે લખ્યું છે હેઝ મીના, તો અહીંયા યુ ના સ્થાને આપણે મીના લખવાનું છે, એટલે યુ હતું એટલે હેવ આવ્યું છે, તો આપણે જવાબમાં મીના છે એટલે હેઝ લખેલું છે. તો આપણે જોઈએ તો મીના, હેઝ મીના ગોટ અ પેન્સિલ, બરાબર. ત્યાર પછી જવાબ છે તો યસ આઈ હેવ, તો મીનાની જગ્યાએ આપણે લખશું યસ સી હેઝ,
she has. I am using it now. તો આની જગ્યાએ આપણે she is using it. She is using it now. I am drawing a picture. તો આની જગ્યાએ લખવાનું છે કે she is drawing a picture. She is drawing a picture for my friend. તો her friend. બરાબર છે. અને છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે ધ બોય ગોઝ ટુ સ્કૂલ. તો ધ બોયની જગ્યાએ લખેલું છે આઈ ગો ટુ સ્કૂલ. બરાબર. તો આમાં આઈ ગો ટુ સ્કૂલ એટલે ધ બોયની જગ્યાએ આઈ લખવાનું છે. તો હવે હી એન્જોય સ્ટડી. તો એની જગ્યાએ આપણે લખીએ આઈ એન્જોય સ્ટડી. I enjoy studying. But today he has. એને સ્થાને લખશું I has ની જગ્યાએ આવશે have. I have to go to his village. તો આપણે અહીંયા લખશું my village. He will work on his farm. તો અહીંયા જવાબ આવશે આપણો I will work on his farm. તો my farm. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ચેન્જ ધ ટેક્સ્ટ આ રીતનો આપણે લખી શકીએ છીએ. બરાબર. તો એ તમે સારી રીતે સમજી ગયા છો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જય શ્રી કૃષ્ણ.